તો હેલો દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. તો મિત્રો, આપણે અંબાજીથી કોટેશ્વર જવા નીકળી ગયા છીએ અને કોટેશ્વર એક એવું લોકેશન છે જે ચારે બાજુ પહાડોથી ઘેરાયેલું છે અને ત્યાં જગતના નાથ એવા મહાદેવનું મંદિર આવેલું છે. તો દોસ્તો, વધારે સમય નહીં લઈએ, બ્લોગની અંદર બન્યા રહેજો. તો મિત્રો, આપણે કોટેશ્વર મંદિરે પહોંચી ગયા અને અહીંયા એક મસ્ત ઝરણું પડે, તમે જોઈ શકો. નાવન મજા જાય એવું છે, પણ અહીંયા બહુ મસ્ત બહુ મોટું ઝાડ છે. તો આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. નજારો તમે જોઈ શકો પહાડનો. શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર. તો ગાઈઝ, આપણે મંદિર ઉપર ચડી રહ્યા છીએ. આ છે કોટેશ્વર મહાદેવ નું મંદિર. એન્ડ સામે પહાડ છે અને અહીંયાથી અંદર જવાનું દર્શન કરવા. આ છે મંદિર, કોટેશ્વર મહાદેવ નું મંદિર છે. ગાઈઝ, અહીંયા શિવલિંગ માંથી એક ઝરણું વહે છે, તે તમને બતાવીએ, તમે દર્શન કરાવીએ. અને આ છે અહીંયા અલગ અલગ કુંડ છે, તેમાં તમે સ્નાન કરી શકો. અલગ અલગ કુંડ છે જેમાં તમે સ્નાન કરી શકો છો. જુઓ, પબ્લિક દર્શન કરી રહી છે. ગાઈઝ, પાણી બહુ ઠંડુ, પાણી બહુ જ ઠંડુ છે ગાઈ. માં સરસ્વતી માતાની મૂર્તિ અહીંયા પબ્લિક લાઈનમાં ઉભી છે દર્શન કરવા માટે. અમે પણ લાઈનમાં ઉભા છીએ. આપણે દર્શન કરી લઈએ, પછી મળીએ. તો ગાઈઝ, અહીંયા બધા પાણી શિવલિંગ ઉપર પાણી અને પત્તા ચડાઈ રહ્યા છે ને અમારે ભાઈઓ પણ ચડાવી છે પાણી ને પત્તા, જળ ને પત્તા. અમે પણ ચડાવીશું. ગાઈઝ, આપ જોઈ શકો છો. સરસ્વતી મૂર્તિ અહીંયા બિરાજમાન છે. તો ગાઈઝ, આ નેનું છોકરું અહીંયા ડૂબકી મારે, તમે જોવો. इतना छोटा बच्चा ऐसे कूद के डुबकी मारता है, आप देख सकते हो. बहुत अच्छा तैरना आता है. बिल्कुल मेरी भाई, बहुत अच्छा तैरता है. घूम के તો ગાઈઝ, આજનો બ્લોગ અહીં પૂરો થાય છે. કોટેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અમે.
અને હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. અને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ દેશી ટ્રાવેલ એન્ડ ફેમિલી બ્લોગને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. ને હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ.